આવ્યું છે અને એ પછી આ રાષ્ટ્રપતિ વી ગિરી એમણે આ ડિક્લેરેશન કર્યું છે. આ ડિક્લેરેશનમાં શું લખેલું છે? ઓનલી ફોર ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા HOAC એન્ટીક્રાઇસ્ટ ધ રેઝોલ્યુશન બોર્ડ કન્સિલેશન કમિટી. એડ્રેસ લખેલું છે એટ કટાસણ તાલુકા પોસ્ટ વિરાટ ડિસ્ટ્રિક્ટ સુરત ગુજરાત ભારત ઇન્ડિયા. આ તારીખ જાહેરાત કરી છે વી ગિરી રાષ્ટ્રપતિએ. 852 ડિપાર્ટમેન્ટના અધિકારી ક્લાસ 1, 2, 3, 4, 5 સમજો, જાણો અને અમલમાં મૂકો કે તમે વરિષ્ઠ નથી. તમે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના અંડરમાં છો. ભારત સરકાર પગાર, ધન સંપત્તિ, માલ મિલકત, ખાવાનું બધું જ ભારત સરકાર પૂરું કરે છે. એને વફાદારીમાં રહો. આ જે બનનાર છે તારીખ વી ગિરીએ જે જાહેરાત કરી છે 5/4/1974 તારીખ છે જેને તપાસ કરી શકે અને ખોટું છે તો કાયદેસરની કાર્યવાહી કરે. ને હું ખોટું બોલતો હોય તો મારા પર કરી શકો. આ બંધારણીય છે દસ્તાવેજ પુરાવા. પહેલા તમે તપાસ કરો દિલ્હીની અંદરમાં અને રૂમ નંબર 24 ની અંદરમાં તમે તપાસ કરો એમાં શું શું મૂકેલું છે. આ બંધારણની અંદર બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસને પૂછી શકો છો. નવી દિલ્હી ચાણક્યપુરીમાં એ દસ્તાવેજો ત્યાં પડેલા છે. તમને કોઈ કહેવા દેશે કે ત્યાં અહીં હોશિયારી મારશો પણ ત્યાં તમને કહેવા પણ ના દેશે. લંડનની વાત આગળ આવી ગઈ. દિલ્હીની અંદરમાં તમને બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસની અંદરમાં OIGS ને નોકરોને કોઈને સત્તા પાવર્સ નથી કે એનો પીરિયડ ખતમ થઈ ગયેલો છે. અને જાહેરાત છે એ જાહેરાતનો ખુલાસો કરું છું. એની અંદર લખવામાં આવ્યું છે કે ધ રેઝોલ્યુશન બોર્ડ આ જો 30/68 17/18 UK અનુસંધાનની અંદર જાહેરાત જોઈ લો. ડોક્યુમેન્ટ શહીડર્સમાં પબ્લિસિટી, વિશ્વ પબ્લિસિટી, વિશ્વ જાહેરાત એની અંદરમાં 17 ની અંદરમાં દાદાનું છે. એ નોન જ્યુડિશિયલ વિશ્વ વિટો પાવર્સ કે જે 5 દેશોને જે વિટો પાવર્સ છે એ જ્યુડિશિયલી છે, કાયદાકીય છે. દાદાને વિશ્વ જગતની અંદરમાં નોન જ્યુડિશિયલ વિશ્વ વિટો પાવર્સ એની અંદરમાં ધરતીકંપ લાવી, રેલ લાવો, ગરમી વધારવી, કોઈ પણ રોગચાળો ફેલાવો અને એને કંટ્રોલિંગ પાવર દાદાના હાથમાં છે. એ પ્રમાણે વિશ્વ ડિક્લેરેશન કર્યું છે. અને 18 ની અંદરમાં ધ રેઝોલ્યુશન બોર્ડ કન્સિલેશન સમિતિ દાદાના અંડરમાં આવે છે. આ બધું કન્સિલેશન સમિતિના જે વિશ્વ એટર્ની જનરલ પાવર, રોલ કોર્ટ પાવર, એડમિનિસ્ટ્રેટિવ પાવર અને પાવર્સની અંદરમાં ઇન્ક્રીઝ કરી શકે છે. સસ્પેન્ડ પાવર, આ સभी પ્રકારના પાવર્સની અંદર એની અંદરમાં લોકસભાની અંદરમાં કે રાજ્યસભાની અંદરમાં કારણ હોય કે ના કારણ તપાસ કરાવી શકે છે. લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોઈ પણ પ્રકારના કોઈ પણ અધિકારીઓને કાર્યવાહી કરી શકે છે. એવો પાવર છે. એ જાણવા માટે તમને આમંત્રણ આપવામાં આવે છે. નથી કે વરિષ્ઠ નથી કે તમે પરમિશન લેવાનું. ભારત સરકારનો કોઈ વરિષ્ઠ નથી આ દેશની અંદરમાં. આ વરિષ્ઠ એક જ છે, આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. એસી વર્ક એસસીસી દાદાએ આ વિશ્વ જગતની અંદરમાં પોતે પુરુષાર્થ જે ડોક્યુમેન્ટ એવિડન્સ પરસેપ્ટેબલ એવિડન્સ મૂકેલા છે અને એ એવિડન્સ અંગ્રેજ સમયના શાસનમાંથી પુરવાર થયેલું છે. એ આજ્યનો અધિકારનો છે, આમ પુરવાર થયું છે ભારત સરકાર. એટલે એ પ્રમાણે એમણે ડિક્લેરેશન કરવામાં આવ્યું છે. એમાં લખેલું છે રિલીફ રેફ્યુજી ગ્રાન્ટેડ બેરર ડેપ્ટર્સ એટલે કે દેવાદાર, કરજદાર, ગ્રાન્ટ લઈને જીવન જીવતો બ્રિટિશ નાગરિક, ઇન્ડિયા યુનિયન પ્રેસિડન્ટ. શું લખ્યું છે? બ્રિટિશ નાગરિક. એ બધા બ્રિટન સિટીઝનશીપ છે. આ આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદીપ સમાજ છે. નેચરલ લેવલ ઓફ ધ કમ્યુનિટી કલ્ટિવેટર ફાર્મ ને લેબરર છે. એ કોઈ બ્રિટિશ નાગરિક નથી. બ્રિટિશ નાગરિક હશે તો તેના પોતે આ દેશમાં રહેવા માટે એમને પાસપોર્ટ, વિઝા, લેન્ડિંગ પરમિટ એ ભારત સરકારે આપેલી હોય તો તે પુરાવા બતાવવો પડશે. નહીં બાપના, નહીં ઘરના, નહીં ઘાસના એ પરિસ્થિતિ નિર્માણ થઈ રહેલી છે. જાણી લેજો. હોશિયારીઓ મારવાનું બંધ કરો. હું અધિકારી છું, હું PhD થયેલો છું, હું એ ભણતર નહીં કામ આવે આમાં. આ કુદરતી બંધારણની વાત છે. તો કહેવાનો મતલબ છે રિલીફ રેફ્યુજી એટલે જ્યાં ત્યાંથી રખડતા, રજડતા, ભટકતા આવેલા, ગ્રાન્ટ લઈને જીવન જીવતું કોણ જીવે છે? 9, 14, 15, 16 ભાષા, ભાષાકીય ભાષાનું બેંકોનું એ રાષ્ટ્રીયકરણ થયું છે. શા માટે રાષ્ટ્રીયકરણ થયું છે? વિકાસ માટે નથી થયું, કરજ અદા કરવા માટે.
એ ખાતે ભારત સરકારની ટ્રેઝરીની અંદરમાં એના નામને એકાઉન્ટની અંદરમાં જમા કરો. એસી પેજ ઓનલી મૂળ માલિકના ખાતામાં જમા કરવા માટેનું છે. તો આ જે વસ્તુ બંધારણ છે, તો આ પ્રમાણે જે ડિક્લેરેશન કરવામાં આવ્યું છે. બીજું છે આર વેંકટરામન એન્ડ બોડીગાર્ડ, એને પણ ફર્સ્ટ ચોક્કસ સ્પષ્ટપણે આ ડિક્લેરેશન કરવામાં આવ્યું છે અને બંધારણીય રીતે ડિક્લેરેશન કરવામાં આવ્યું છે. આ ખાનગી રીતે જાહેરાત ના કરી શકે. જે ખુરશી પર બેઠેલો હોય આવી રીતે કોઈ પણ પ્રકારની જાહેરાત ના કરી શકે. પણ આપણા જે કંઈ આ જાણકારી જાણી લો, અધિકારી પદાધિકારી જાણો અને સમજો અને અમલમાં મૂકવા માટે આ જાણકારી તમને આમંત્રણ આપવામાં આવે છે. ભારત સરકારનો કેવી રીતે વહીવટ કરવો, એડમિનિસ્ટ્રેશન કેવી રીતે કરવું, એના માટે તમને જાણકારી આપવામાં આવે છે. તમે વરિષ્ઠ નથી, તમે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના સર્વન્ટ છો. એટલે લખો છો OIGS ઓલ ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસ, ભારત સરકાર સેવાર્થે. ભારત સરકારના કર્મચારી ભારત સરકાર નથી. તમે જે પગાર લે છે, પગાર ભથ્થું ભાડું TA DA જે કંઈક લે છે એ કર્મચારી છે, એ સરકાર નથી. વચ્ચે કહેતા હતા રાષ્ટ્રપતિ અગાઉ આગલા એ કહેતા કે મારા 1.5 લાખ રૂપિયા દર મહિનાની અંદરમાં ઇન્કમ ટેક્સમાં ચૂકવા જાય છે. પણ સીધું કોને પગાર લો છું, હું નોકર છું એમ છે ને. OIGS લખે છે ને, રાષ્ટ્રપતિ લખે છે કે હું ખાનગી બોલું છું, પુરાવા છે એટલે બોલું છું. ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસ ફૂલ ફોર્મમાં લખે છે રાષ્ટ્રપતિ. એટલે ભારત સરકારને સેવાર્થે, સરકાર તો નથી ને તમે. તો સરકાર કોણ છે ને એની પ્રસિદ્ધિ તમે જોઈ લો, એના પાવર શું એ પણ જોઈ લો, અને વિશ્વે શું ડિક્લેરેશન કર્યું છે એ ડિક્લેરેશનને તમે માનતા હોય તો અમલમાં મૂકો, અને ના માનતા હોય તો તમે તમારું પરિણામ ભોગવવા તૈયાર રહો. વિશ્વ હજુ સુધી કોઈ માન્યું નથી આ દેશમાં. જોઈ લો અત્યારે પેલા શાના માટે અણુબોમ્બને બધા મિસાઇલો કોના માટે મારવા માટે તૈયાર કરે? માણસને મારવા માટે. એ પાપી હત્યારાઓ છે બધા. એને વિશ્વ શાંતિ કહેવાય? એકબીજાનો ટુકડો જે કઈ આ બધું ધન સંપત્તિ માલ મિલકત લૂંટવાનો પોતાનો અધિકાર જવા માટે આ બધું ચાલી રહેલું છે. હું જે દુનિયાનો જમાદાર સર્વશ્રેષ્ઠ છું, મારા આગળ કોઈ નહીં, મારી જોડે આટલા શસ્ત્ર છે. આ જે કુદરતી પરિણામ હવે ભોગવો. જે કરેલા કર્મો છે અહીં નહીં ભોગવવાનો છે. તમારે 84 લાખ ફર્યા જ કરવાનું છે. હજુ પણ જે કંઈક થઈ જાય ભગવાનના રૂપમાં એ બાપને ઘરે નથી પહોંચ્યા. કે પોતે પોતાનું સ્વ હિસાબ પ્રમાણ બાપને આપ્યો જ નથી, સજ્જના પિતાને આપી શક્યા જ નથી ને આપ્યો જ નથી. તો બાપને ઘરે કેવી રીતે બના જઈ શકે? તો દાદાએ બધું જ હિસાબ બતાવેલો છે. એટલે કહેવાનો મતલબ ભારત સરકારનો મેઇન પુરાવા છે. એની અંદરમાં લખવામાં આવ્યું છે આ જે છે આપણે વીવી અને આર વેંકટરામન છે, એમ બોડીગાર્ડ શબ્દ લખેલું છે. અને એ આ કન્સિલેશન સમિતિ છે અને એ હાથે આ જનરલ સ્ટેમ્પ પેપર આપવામાં આવ્યું છે. આ ડોક્યુમેન્ટ એવિડન્સ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર, જે અનાજ કાર્ડ પૂરું STI 2 સ્ટાર 3.1 પદ્ધત ડેસિમલ કોઈન્સ, જે વોટર લીલી વોટરમાર્ક, જે બંધારણ છે ડોક્યુમેન્ટ એવિડન્સો છે. આ દસ્તાવેજો પુરાવા આ રાષ્ટ્રપતિને આપવામાં આવે છે. અને રાષ્ટ્રપતિએ શું જાહેરાત કરી છે? હેવન્સ લાઇટ અવર ગાઈડ, જે સ્વર્ગીય પ્રકાશિતનો માર્ગદર્શક કોણ આપે છે? એમાં ધરી રાષ્ટ્ર 64 ડેલિગેટ્સ એકોર્ડિંગ કન્ટિન્યુ UK એટલે યુનાઇટેડ કિંગડમ મતલબ બ્રિટન, નો બેક્સ એક્ટ, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની જાહેરાત છે. અને આપણે ઘાટા સંમેલનની ઉજવણી થાય છે. અને 8/1/69 ની અંદરમાં વિશ્વની અંદરમાં જાહેરાત છે. અને જાહેરાતના અનુરૂપની અંદરમાં JPC તપાસ થઈ, લોકસભા સંસદની અંદરમાં, રાજ્યસભા સંસદ એની અંદરમાં આ ડિક્લેરેશન કરવામાં આવ્યું. વીવી જાહેરાત કરી, આર વેંકટરામન રાષ્ટ્રપતિએ જાહેરાત કરી. એમાં જે લખવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત. આ લખી લેજો, તારીખ લખી લેજો. જેને જાણકારી કરવી હોય તો કરી શકો છો, તપાસ કરી શકો છો. એમાં જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત HOASE એન્ટી ક્રાઇસ્ટ સર્વોપરી. આમાં એવું નથી લખેલું કે પ્રાઇમ મિનિસ્ટર સર્વોપરી. આમાં સુપ્રીમ કોર્ટ CJI સર્વોપરી. આમાં ઇલેક્શન કમિશન સર્વોપરી એવું નથી લખેલું. આમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્વોપરી એવું નથી લખેલું. આમાં રાજ્ય સરકાર સર્વોપરી એવું નથી લખેલું. આ જોઈ લો. અને જે સાચું હોય તો લખાઈ દો, કોઈ વિરોધ નથી. અને ખોટું કરી છે તો રાષ્ટ્રપતિ જોડે જે હયાત હોય કે ના હોય પણ એને કાર્ય કરી શકો છો.
એને જાહેરાત કરી છે, એને ખોટી જાહેરાત કરી છે, એવો માઇનોલાલ પેદા થવો જોઈએ. આ બંધારણનો ખ્યાલ નથી અને પોતે પોતાની સત્તાની ખુરશી પર કોની ખુરશી પર કોણ ચડી બેઠું શાસન કર્યા કરે છે એ પણ ખબર નથી. એટલે એમાં એ આપવામાં આવ્યું છે એક્ટ જે આપવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત HOAC એન્ટીક્રાઇસ્ટ સર્વોપરી એટલે રાષ્ટ્રપતિ કરતા પણ ઉપરી આ શબ્દ બોલે છે. કોણ બોલે છે? હું નથી બોલતો. આર વેંકટરામને આ જાહેરાત કરી છે તો સર્વોપરી એને ખબર ના હોય કે રાષ્ટ્રપતિ સર્વોપરી છે એમ કહેવું છે કે નહીં? બંધારણીય ઓલો છે, આ પ્રથમ નાગરિક છે, એ પોતે હું છું એમ લખવું જોઈએ ને. પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સરકારના નામ પર બધા ચરી ખાય છે આ દેશની અંદરમાં. બધે જ 58 ડિપાર્ટમેન્ટના અધિકારી પદાધિકારી કોઈ પણ. અને સામાન્ય વાતચીતની અંદરમાં હું ફરિયાદ કરી દઈશ સરકારને. પણ કઈ સરકાર? જેના થકી આપણું જીવન સુખમય હોય, જેના થકી આપણને કોઈ પણ પ્રકારની તકલીફોમાંથી ઉકાર દે એવી સરકાર જોઈએ આપણને. એવું ઉગારે એવું કોણ છે?